આજે ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડના અનુસંધાનમાં જે પીડિતો દવાખાનામાં દાખલ છે એની મેં મુલાકાત લીધી, ખબર અંતર પૂછ્યા અને એમની પાસેથી પ્રશ્ન પૂછીને જાણવાની કોશિશ કરી કે શું કહેવા માગે છે. ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ એના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી 3 વર્ષ પહેલા આ જ જગ્યાએ, અહીંયા જ્યાં બેઠો છું એ જ જગ્યાએ બેસીને બોટાદ બરવાળાના લઠ્ઠાકાંડ બાબતે અમે ગળું ફાડી ફાડીને બોલ્યા હતા કે આ સરકાર આપણા નિર્દોષ યુવાનોનો ભોગ લે છે. આજે 3 વર્ષ પછી ફરીથી આ જ જગ્યા, આ જ સરકારી ભાવનગરની હોસ્પિટલ, એનું આ જ બિલ્ડિંગ ને એ જ 3જા માળે એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ સૂતા છે. આજથી 3 વર્ષ પહેલા પણ એ જ બિલ્ડિંગ, એ જ 3જા માળના એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ હતા, પણ એ બોટાદના હતા. દર વર્ષે અલગ અલગ જિલ્લામાં લઠ્ઠાકાંડ થાય છે. હજારો બહેનો નાની ઉંમરે વિધવા બને છે. આ ભાજપની સરકાર હિન્દુઓના નામે મત માગે છે. મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેગ પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેગ મંત્રી પાછો અપાઈ શકશે? હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, આ હિન્દુઓના દીકરાઓને રોયલ સ્ટેગ પીવડાવીને મારી નાખ્યા. ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, બેન ક્યાં રાખડી બાંધવા જશે? કયા ઘરે જવાનું? કયા હાથે રાખડી બાંધવાની? ઈ બેનની પીડા, ઈ માની પીડા, ઈ ભાણીની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે ખરી? અને પીડા ગાંધીનગર પહોંચતી હોત તો બરવાળા બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત. અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેગ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈને છોડવામાં નહીં આવે. મારી ભાવનગરના એસપી ને આઈજીને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા? લાવો હિસાબ. તમે એટલા જ બધા ઈમાનદાર છો, હરિશ્ચંદ્રના વારસદારો છો, તો બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ. ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે. આ કેટલું દુઃખદ છે. જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું, એમાંય દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે. બધા જ જિલ્લાઓમાં ફેક્ટરીઓ છે, નકલી દારૂ બનાવવામાં આવે છે. બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ બન્યો ત્યારે પણ અમદાવાદની ફેક્ટરીમાંથી ઇથેનોલ આવેલું, અને ભાવનગરમાં દારૂ બન્યો તો પણ અમદાવાદથી ઇથેનોલ આવે છે. સરકારનો તો એવો દાવો છે કે આ કડક હાથે કામ લેવા વાળી સરકાર છે કે અગાઉના લઠ્ઠાકાંડ વખતે રોયલ સ્ટેગ મંત્રીએ એવું કીધેલું કે હવે પછી ગુજરાતમાં કોઈ ઘટના ન બને એવો નમૂનારૂપ દાખલો બેસાડવામાં આવશે. ભાઈ, તમારી વાત તો બુટલેગરે માનતા નથી. હાલી હું નીકળ્યા છો.